છે કે જેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે અને તેને જ કારણે અત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ડેમો ઓવરફ્લો થયા છે, જળાશયો ઓવરફ્લો થયા છે, જેને કારણે નીચાણવાળા સ્થળો છે તેમને સ્થળાંતર કરવાની પણ ક્યાંક ફરજ પડી હતી. આગળ પણ જોઈએ વરસાદી ઘટના કે જ્યાં નવસારીમાં ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પૂર આવ્યા છે. અવિરત વરસાદથી નદીઓ છે તે બે કાંઠે વહેતી થઈ. શહેર વિસ્તારમાં ફરીથી પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા. મોટાભાગના વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળ્યું. પૂર્ણા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે. અવિરત વરસાદ વરસ્યો જેને કારણે પૂર્ણા નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે. નદી બે કાંઠે વહેતી થઈ હોય તે પ્રકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આખા શહેરમાં આ નદીના પાણી છે તે ફરી વળ્યા છે. પૂરનું પાણી આખા શહેરમાં ફરી વળ્યું છે. આકાશી નજારો તેનો સામે આવ્યો છે. બે કાંઠે વહેતી થઈ છે આ નદી અને આ શહેરના દ્રશ્યો કે જ્યાં જુઓ ત્યાં માત્ર જ પાણી જોવા મળી રહ્યું છે, જેના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂર્ણા નદીનો આકાશી નજારો. નવસારીમાં ધોધમાર વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ વરસ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ. પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે અને જેને કારણે આ પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. અવિરત વરસાદ બે કાંઠે વહેતી થઈ છે પૂર્ણા નદીને હજી પણ નવસારીમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે વરસાદની.